શહેરમાં દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા રાજકીય આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પંચમહાલ જિલ્લાના શહેરામાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રાનું પ્રસ્થાન શહેરા નગરપાલિકા કચેરી ખાતેથી થયું હતું, જે મહાલક્ષ્મી મંદિર, પરવડી બજાર, હોળી ચકલા, મેન બજારથી પોલીસ ચોકી થઈ સિંધી ચોકડી સહિતના વિવિધ માર્ગો પર ફરી અણિયાદ ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી। આ તિરંગા યાત્રામાં સૌ કોઈ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા। આ તિરંગા યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક, શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, શહેરા રેન્જ ફોરેસ્ટર ઓફિસર આરવી પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલિયા, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકાના સરપંચો સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનો અને નાગરિકો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। નગરમાં નગરપાલિકાથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। માન્ય ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ આના યાત્રા શહેરામાં નગરમાં 2 થી 2.5 કલાક સંપૂર્ણ ફરી અને ધારાસભ્યશ્રીની ઓફિસની આગળ કેશવ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ યાત્રા પરિપૂર્ણ થયેલ છે, જેમાં મોટી સંખ્યામાં શહેરા નગરના ગ્રામજનો, સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સરકારી સૌ કર્મચારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ સૌ કર્મચારીઓ આજરોજ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।